કેમ છો મારા વાલા મિત્રો? અત્યારે કોમર્શિયલ ગેસની મહામારીની વચ્ચે ઘણી જગ્યાએ કોમર્શિયલ ગેસ નથી મળતા. એના કારણે રેસ્ટોરન્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. રેસ્ટોરન્ટવાળા લોકોને રેસ્ટોરન્ટ બંધ હોય એટલે ત્યાં આગળ કામ કરતા લોકોને પણ રજા આપવી પડતી હોય છે. અને એની સાથોસાથ ઝોમેટો અને સ્વિગી લોકોને પણ મહામારીનો ભોગ બનવો પડશે. એટલા માટે કોઈએ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ એમાં થોડીક વાર લાગશે, થઈ જશે બધું, પણ ચિંતા કરવાની કોઈને જરૂર નથી. અને ખોટા મેસેજ ફેલાવવા નહીં કે અહીંયા નથી, નહીં હોય. થોડોક સમય, 2 દી, 5 દી, 15 દી, મહિનો, પણ હતું એમને એમ ધીમે ધીમે શરૂ થઈ જશે. એટલે ગભરાવાની કાંઈ જરૂર નથી. થોડોક સમય શાંતિ રાખજો. કોઈ ખોટા મેસેજ કે એવું કાંઈ ફેલાવતા નહીં. અને હા, બધું રેગ્યુલર ચાલુ થઈ જશે. એટલે ઝોમેટો, સ્વિગી કે કોઈ પણ ક્યાંય પણ કામ કરતા હોય તો અત્યારે હાલ બીજી નોકરી કોઈ પણ ગમે એવી મળતી હોય તો કરી લેવી. જો બંધ થઈ જાય તોની વાત છે. બાકી જ્યાં સુધી ગેસ મળે છે, હોટલો ચાલુ છે, ત્યાં સુધી ધીમે ધીમે જે કાંઈ કામ મળે છે એ કરતું રહેવું. પણ આગળનું જોઈને ચાલવું. એટલા માટે મેં આ વિડીયો મૂક્યો છે કે કાલ સવારે 15 દી, મહિનો સાવ બંધ થઈ જાય તો બેરોજગાર થઈ જાય ઘણા લોકો. એટલા માટે આગળનું વિચારી રાખવું કે શું કરવું, 15 દી, મહિનો, 2 મહિના કઈ જગ્યાએ કામે જવું એ જરૂરથી વિચારી રાખવું. ફરીથી થોડાક સમયમાં રાબેતા મુજબ શરૂ તો થવાનું જ છે. હું નથી કહેતો થઈ જશે, થઈ જ જાય. કારણ કે ગેસના બાટલા વગર રેસ્ટોરન્ટ ન ચાલે, બરોબર છે? તો ક્યાં સુધી ન ચાલે? કારણ કે જિંદગી તો ન ચાલે, ગમે ત્યારે શરૂ તો થવાનું જ છે, પણ થોડીક વાર લાગે એવું છે. કારણ કે આ યુદ્ધના કારણે એમાં આપણો કાંઈ સરકારનો વાંક નથી. તો બસ આટલું જ મારે તમને કહેવું હતું. જય માતાજી.